વેલકમ ટુ અવર ચેનલ દોસ્તો. આજે આપણે સ્વાધ્યાય પર આગળ વધીશું. સ્વાધ્યાયના સવાલ કરવાના છીએ અને એક વસ્તુ ધ્યાનથી સાંભળશો મિત્રો, આપણે આ સ્વાધ્યાયને બહુ ફાસ્ટ કરવાના છીએ. તો તમે તમારી નોટ પેન સંપૂર્ણ હથિયારો સહિત તમે આ લેક્ચરની અંદર બેસશો, એન્ટ્રી લેશો. સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. તમારી સમક્ષ જે વિગત રજૂ કરેલી છે તેમાં 11.1નો સવાલ IUPAC નામ લખો. જો કે મારા ખ્યાલ પ્રમાણે તમને મેં આ બધા લખાવી જ દીધેલા છે ઓલરેડી, છતાં પણ હું ફટાફટ તમને સમજાવું. તો દોસ્તો, જ્યારે આવું બંધારણ તમારી સામે હોય તો તમારે એનું નંબરિંગ પહેલાં તો આપવા પડે કાર્બનના. 1, 2, 3, 4 અને 5. આને કહેવાય ડાબી બાજુ અને આ બાજુ કહેવાય જમણી બાજુ. ડાબી બાજુથી જમણી બાજુ જવું છે કે જમણી બાજુથી ડાબી બાજુ જવું છે, એનો આધાર તમારા જોડાયેલા સમૂહો છે ને એ સમૂહના સ્થાન પર રહેલો છે. તો આમ ગણો તો તમારા બીજા કાર્બન પર મિથાઇલ, મિથાઇલ અને ચોથા ઉપર મિથાઇલ અને ત્રીજા ઉપર OH એટલે આલ્કોહોલ કહેવાય. તો આપણે આનું નામ શું કહીએ જનરલી દોસ્તો? તો આપણે એમ કહીએ છીએ સાહેબ 2,2,4 ટ્રાયમિથાઇલ અને 5 કાર્બન છે પેન્ટેન. આ રીતે આટલું ઇઝીલી નામ થાય દોસ્તો. આ બીજા નંબરનામાં તમારે નંબરિંગ આપવા છે, તો કેવી રીતે આપશો મિત્રો? તો ડાબી બાજુથી નંબર અપાય. સર OH સમૂહ છે પહેલામાં. ઓ યસ યસ, પેન્ટેન ડેશ 3 ડેશ ઓલ કહેવું પડે. કેમ? પેન્ટેન લંગડો લેવો પડે, કારણ કે આ OH તો હું ભૂલી જ ગયો હતો. મિત્રો સાચી વાત છે. તો આમાં આ રીતનું નામ થાય. હવે આમાં 7 કાર્બનની શૃંખલા લાંબામાં લાંબી છે, ડાબી બાજુથી કર્યું એટલે આ બધો નંબર આવ્યો આપણો. તો એમાં OH વાળા 2 છે તો ઓલને તો અલગ રાખીએ, પણ આ 5 નંબરના કાર્બન ઉપર શું છે? તો C2H5, જેને કહેવાય 5 ઇથાઇલ 2,4. અરે સોરી, ગલતી. પછી તો ડાયરેક્ટ હેપ્ટેન ડેશ 2,4 ડાયઓલ. બાળકો, કોઈને કોઈ શક હોય, ડાઉટ હોય તો જેવી રીતે આ બેનને આપણે હાલ ઓન કરીને આપણને ચર્ચા કરી તો સાહેબની ભૂલ સુધારી, તો આપણને કોઈ ચર્ચા હોય, આપણને કંઈ ડાઉટ હોય તો તમે તાત્કાલિક પૂછી શકશો. આમાં OH બંને સાઈડથી સેમ નંબર ઉપર છે, તો આપણે આ બાજુથી આપીએ 1, 2, 3, 4. તો એનું નામ થઈ જાય છે દોસ્તો બ્યુટેન 2,3 ડાયોલ. બ્યુટેન 2,3 ડાયોલ. અરે મિત્રો સમજ પડી? આને 1 અને 2 અને આને 3, તો આને કહેવાય છે પ્રોપેન ડેશ 1,2,3 ટ્રાયોલ. ઓકે દોસ્તો, 3 OH છે એટલે ટ્રાયોલ કહીશું આપણે. તો બાળકો સમજ પડી ગઈ છે? આમાં ફિનોલ છે 1 અને 2. આમ તો દોસ્તો એક OH અને એક CH3 હોય તો એનું સામાન્ય નામ ક્રેસોલ કહેતા હતા. આપણે શું કહેતા હતા? ક્રેસોલ. પરંતુ અહીં આપણે આનું IUPAC કરવું છે એટલે પહેલો નંબર તો હંમેશા OH ને જ મળે અને બાજુવાળા કાર્બનને બીજો નંબર મળ્યો, તો એનું નામ થાય 2 મિથાઇલ ફિનોલ. આનું નામ થાય 1, 2, 3, 4 4 મિથાઇલ ફિનોલ. અચ્છા, આનો પહેલો નંબર તો તમારે આનો જ આપવાનો OH વાળાને. તો નંબરિંગ ક્યાંથી ચાલુ કરશો? તો સાહેબ આમ જઈએ 1, 2, 3, 4, 5 અને 6, તો જ આ નંબરિંગ સાચું અને નજદીકનું પડશે. આથી આપણે શું લખી શકીએ? 2,5 ડેશ ડાયમિથાઇલ ફિનોલ. સિમ્પલ. ચલો, આનો 1 નંબર છે, આનો 2, 3, 4, 5 અને 6. તો મિત્રો 2,6 ડાયમિથાઇલ ફિનોલ મળે છે આપણને. અને ત્યારબાદ સમજ પડે છે મિત્રો? હવે ઇથરનું નામ આવ્યું
ઈથરમાં ઓછા કાર્બનવાળાનો આલ્કોક્સી લગાવવાનો. તો ઓછા કાર્બન આ બાજુ 1 જ છે અને આ બાજુ 3 છે, તો આને નંબર આપીએ છીએ 3 હોય તો પછી નંબર આપવો જ પડે. તો આપણો 1 ઉપર મિથોક્સી અને 2 ઉપર મિથાઇલ છે. આ મિથાઇલ પણ એક સમૂહ જ છે, તો આપણે નામ કરીએ છીએ 1 મિથોક્સી 2 મિથાઇલ, 3 કાર્બન બચ્યા પ્રોપેન. જો બાળકોને સમજ પડી ગઈ હોય તો એઓ તરત જ આપણને ઓકે લખીને જણાવે. આમાં એક બાજુ બેન્ઝીન છે અને એક બાજુ ઇથાઇલ છે, તો ઓછા કાર્બન વાળો આપણો ઇથાઇલ જો હોય તો આલ્કોક્સીમાં ઇથોક્સી કહેવાય. ઇથોક્સી બેન્ઝીન આપણે ઓળખીએ છીએ. ચલો શેના તરીકે ઓળખીએ છીએ આપણે? ઇથોક્સી બેન્ઝીન. મિત્રો સમજ પડી ગઈ? ચલો એના પછીનું આવે છે આ બાજુ 6 કાર્બન ને આ બાજુ 7 કાર્બન, તો ઓછા કાર્બન તો આના જ છે, એટલે આને આમ કહેવાય. તો એનું નામ થાય દોસ્તો ફિનોક્સી. પછી હેપ્ટેન, પરંતુ એ એન હેપ્ટેન છે, મતલબ કે ફિનોક્સી પહેલા કાર્બન પર જોડાય, એટલે આપણે એને લખીએ 1 ફિનોક્સી હેપ્ટેન. ત્યારબાદ આમાં સુંદર રીતે જુઓ તો આ તમારા ઓછા કાર્બન વાળાનો આલ્કોક્સી લગાવવાનો, એટલે કહેશો ઇથોક્સી. પછી કેટલા કાર્બન છે હે મિત્રો? પછી જો તમે જુઓ તો તમારી પાસે કાર્બન માત્ર કેટલા છે? 4 છે. 4 4 ની સરળ શૃંખલા જુઓ ને, આમ દેખાય છે તો સાહેબ 3 જ, તો તમે 4 કેમ કીધા? જો તમને એવો ક્વેશ્ચન થાય તો તમે એ જણાવી શકશો મિત્રો. અને તેમાં હું તમને એટલું જ કહીશ કે ભાઈ આનું રીઝન એક અને માત્ર એક જ છે, અને એ છે તમારું લાંબામાં લાંબી શૃંખલા આગળ કાર્બનની ગણો તો આ રીતે તમને મળે. તમને એમ થાય કે સાહેબ 1 ઇથોક્સી 1 મિથાઇલ એમ લખીએ, પણ ના મિત્રો, આમાં 4 4 સરળ શૃંખલાની રીતે જુઓ તો 2 ઇથોક્સી આવે બીજા કાર્બન ઉપર, બ્યુટેન. આ નામ થઈ જાય. ઓકે મિત્રો, આ રીતે તમે એનું નામકરણ કરી શકો. ત્યારબાદ નંબર 2, નામ પરથી બંધારણ. પપ્પા શોધો. આમાં પિતાજી જે છે એ બ્યુટેન છે. આમાં બીજા નંબરનામાં પ્રોપેન છે, ત્રીજા નંબરનામાં હેક્સેન છે, ચોથા નંબરનામાં ડાઇથાઇલ ફિનોલ છે, પાંચમા નંબરનામાં પ્રોપેન છે, છઠ્ઠા નંબરનામાં મિથેનોલ છે, છઠ્ઠા સાતમા આઠમા નંબરનામાં પેન્ટેન છે, પેન્ટેન છે, બ્યુટેન છે અને પેન્ટઇન છે. એટલે ખબર પડી, આ બધા જે છે એ તમારા મનની અંદર સેટ થયેલા હોવા જોઈએ દોસ્તો, અને એના આધારે જ આપણે આનું નામકરણ પણ કરી શકવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ. તો દોસ્તો હું તમને હવે અહીંયા બતાવું જ છું. ધ્યાન રાખીએ આપણે ફટાફટ નવા પાના ઉપર જ જઈને કરીએ છીએ. ચલો નંબર 1, 11.2 નો પહેલો બ્યુટેન 2 ઓલ છે, તો આપણે 1 2 3 4 4 કાર્બન આમ મૂકી આપણે શું કરીશું? એક મિનિટ દોસ્તો. ચલો હવે આપણે આગળ વધીએ. એમાં તો ચાલો પહેલો છે તમારો 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. તો બ્યુટેન 2 ઓલ, તો બીજા ઉપર OH અને બીજા ઉપર મિથાઇલ.
चलो नंबर 2 1 फिनाइल प्रोपेन 2 ऑल प्रोपेन 1 2 3 कार्बन 2 ऊपर OH અને 1 ऊपर फिनाइल बेंजीन रिंग। चलो नंबर 3 3,5 डाइमिथाइल हेक्सेन ट्रायल हेक्सेन 1 2 3 4 5 6 2,5 डाइमिथाइल 1 2 3 3,5 डाइमिथाइल। चलो आम આવી જાય हेक्सेन 1,3,5 ट्रायल 1 3 5 ट्रायल। चलो आ रीते बने। ત્યારબાદ 2,3 डाई इथाइल फिनोल तो फिनोल दौरो 2 અને 3 डाई इथाइल C2H5 C2H5। नंबर 5 આવે ખબર પડે છે દોસ્તો ઇથોક્સી પ્રોપેન પ્રોપેન માં 3 કાર્બન ઇથોક્સી તો C2H5 1 ઉપર જ ઇથોક્સી આપણે અહીંયા મૂક્યું અને આપણને તે મળે છે। चलो 6 नंबर 2 इथोक्सी 3 मिथाइल पेंटेन 1 2 3 4 ने 5 શું છે મિત્રો 2 ઇથોક્સી OC2H5 3 મિથાઇલ પેન્ટેન આવી ગયું। ચલો 7 નંબર આવે છે સાયક્લોહેક્સાઇલ મિથેનોલ મિથેનોલ માં CH3OH પણ એક હાઇડ્રોજન દૂર થાય અને ત્યાં બેન્ઝીન આવે તો એ સાયક્લોહેક્સાઇલ મિથેનોલ કહેવાય। નંબર 8 3 સાયક્લોહેક્સાઇલ પેન્ટેન 3 ઓલ पेंटेन 3 ऊपर ऑल साइक्लोहेक्साइल तीजा ऊपर ज छे तो दोस्तों साइक्लोहेक्सेन आ तीजा पर दौरवानो थाय। त्यारबाद 9 नंबर आवे तो 9 नंबर ने साइक्लोपेंट 3 इन साइक्लोपेंट छे पेंट એટલે सीधा कार्बन नहीं साइक्लोपेंट उभा रहेजो मित्रों आ साइक्लोपेंट छे 3 इन ऑल छे ने 1 ऊपर ज ऑल आवे 1 2 અને 3 3 પછી डबल बॉन्ड तो समझ पड़ी अपन साइक्लोपेंट 3 इन 2 ऑल। चलो एटले सुधी क्लियर थयुं मित्रों। त्यारबाद कोण आवे छे छेल्लू 10 नंबर नु 4 क्लोरो 3 इथाइल ब्यूटेन 1 ऑल तो ब्यूटेन 1 2 3 4 1 ऑल આવી ગયો 3 इथाइल 4 क्लोरो ब्यूटेन 1 ऑल आ रीते बंधारण थाय छे। बाळको समझी गया। 11.3 જોઈએ भाई C5H12O5 H12O બધા જ સમઘટકીય આલ્કોહોલના બંધારણ દોરી IUPAC નામ લખો અને બીજો ક્વેશ્ચન છે એમાં કે ભાઈ એના 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રીને અલગ કરો તો હું અહીંયા દોરી રહ્યો છું दोस्तों ધ્યાનથી જોશો અહીંયા। चलो 1 2 3 4 5 5 कार्बन पहला ऊपर हुए छे 1 2 3 4 5 5 कार्बन बीजा ऊपर हुए छे 1 2 3 4 5 5 कार्बन त्रीजा ऊपर OH। तो मित्रों आ रीते आपणे समझी शकीए छे। आ थया तमारा 3 समघटक आ 1 2 અને 3 हजू पण आज हूँ बतावुं छुं तमने 1 2 3 4 અને C आ रीते 5 कार्बन गोठवायेला होय तो आ एक OH अहींया आवे 1 2 3 4 અને 5 OH अहींया आवे 1 2 3 4 અને 5 OH अहींया आवे 1 2 3 4 અને 5 OH अहींया आवे तो आ 4 थया એટલે 7 थया टोटल
અને લાસ્ટ 1 2 3 4 અને 5 અને OH અહીંયા આવે. તો મિત્રો આ બધા જ ઘટકો જે છે એ તમારા આટલા સમઘટકો 8 સમઘટક આપણને મળે છે. કેટલા? 8. એ 8 સમઘટક તમારા અહીંયા તમને દેખાઈ ગયા છે. એના નામ આપણે લખીએ છીએ. pentane-1-all કારણ કે પહેલા ઉપર છે. આ બાજુથી જુઓ તો 1 2 3 4 5 pentane-2-all. મનમાં તમારે આનો જવાબ રાખવાનો દોસ્તો. pentane-3-all. અરે ભાઈ સમજ પડી? હલો, આનું નામ શું થાય? 1 2 3 4 2-methyl butane-1-all. 1 2 3 4 2-methyl butane-2-all. આ બાજુથી 1 2 3 4 3-methyl butane-2-all. 3-methyl butane-1-all. અને આમાં 1 2 અને 3 આવ નંબર આપીએ તો આપણને શું મળે છે? 2,2 dimethyl propane-1-all. ખબર પડી ગઈ દોસ્તો? સ્ક્રીનશોટ લઈ લઈએ. 11.2 અને 11.3 બંનેના આન્સર તમારા આની અંદર તમને મળશે. ઓકે, ચાલો. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ બેટા. 11.4 સમજાવો કે પ્રોપેનોલનું ઉત્કલન બિંદુ હાઇડ્રોકાર્બન બ્યુટેન કરતાં ઊંચું કેમ છે? CH3 CH2 CH2 OH. બ્યુટેન CH3 CH2 CH2 CH3. તો દોસ્તો પહેલી વાત છે કે આમાં હાઇડ્રોજન બંધ બને અને આ તો બિચારો અધ્રુવીય છે. આથી ઉત્કલન બિંદુ તો હંમેશા ઊંચું જ રહેવાનું. આ સેમ કારણ આપવાનું તમારે. કારણ સમજી ગયા? હાઇડ્રોજન બંધના કારણે અને પેલો અધ્રુવીય છે એટલે. આલ્કોહોલ સંયોજનોની દ્રાવ્યતા આલ્કોહોલ હાઇડ્રોકાર્બન કરતાં વધુ છે એનું કારણ પણ હાઇડ્રોજન બંધ છે. પછી આવે છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. CH3 CH11CH2 બે સ્ટેપમાં પ્રક્રિયા થઈ CH3 CH2 CH2 OH. પ્રતિ માર્કોવની કોફની પ્રક્રિયા થઈ અને આપણને 1 ડિગ્રી આલ્કોહોલ મળે છે. મળે છે દોસ્તો? તો હા મિત્રો, મળે છે અને આ રીતે આપણે એને સમજી શકીએ છીએ. ચાલો, ક્લિયર? પછી આ એક તમને કાલે આપ્યું હતું આપણે કે ભાઈ C7H8O આણ્વીય સૂત્ર ધરાવતા મોનોહાઇડ્રિક ફિનોલ સંયોજનોના બંધારણ અને IUPAC નામ. તો જુઓ દોસ્તો, અહીંયા બતાવી દઈએ. કયો છે નંબર એનો? 11.7. C7H8O મોનો હાઇડ્રિક ફિનોલ. ચાલો દોસ્તો, ફિનોલ છે તો ખબર પડી ગઈ. પરંતુ એક કાર્બન વધારાનો છે અને હાઇડ્રોજન પણ 3 વધારાના છે એટલે આપણે CH3 મૂક્યું અહીંયા. તો દોસ્તો શું સૂત્ર મેચ થયું? આ બંધારણ તમારું ફિનોલ કહેવાય. એક જ OH છે
બેન્ઝીન પર અને 7 કાર્બન છે OH અને CH3. OH અને CH3 દોસ્તો સમજી ગયા હશો. 2 મિથાઇલ IUPAC નામ ફિનોલ, 3 મિથાઇલ ફિનોલ, 4 મિથાઇલ ફિનોલ. હજુ પણ એટલે આટલા જવાબ પૂરો થઈ ગયો તમારો. દોસ્તો તમારા બંધારણની અંદર OCH3 મૂકો તો પણ તમને આ જ સૂત્ર મળે. હા કે ના? મિથોક્સી બેન્ઝીન, પણ આ ફિનોલ નથી. ચલો બીજું પણ એક ઉદાહરણ મારી પાસે આવે છે. CH2OH આપવાનું, આલ્કોહોલ, બેન્ઝાઇલ આલ્કોહોલ, પણ એ ફિનોલ નથી દોસ્તો. આથી આપણે આ દરેક ઘટકની અંદર આપણે પોતાની રીતે સમજીને વિચારીને આ સૂત્રને આ રીતે દર્શાવી શકીશું. બાળકો સમજી ગયા છો? આપણા 3 જવાબ છે આટલેથી આટલા જ આ સવાલના. પણ એમ પૂછ્યું ખાલી મોનોહાઇડ્રિક શબ્દ કાઢી નાખો અને એના માત્ર સમઘટક દોરો તો આટલા સમઘટક થાય 5. મોનોહાઇડ્રિક કીધો એટલે આ એક જ થયો. ઓકે ઓકે ઓકે. ચલો ત્યારબાદ ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલને વરાળ નિસ્યંદનથી અલગ કરતા જે સમઘટક મળશે તે બાષ્પશીલ બને તેનું નામ જણાવો. એ તો ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલમાં પણ આપણને એમ કહે છે કે એ કયો ઘટક બનતો હશે જ્યારે એને ગરમ કરીએ છીએ પાણીની હાજરીમાં ત્યારે એ બાષ્પશીલમાં આપણે સેપરેટ કરીએ છીએ. એટલે એને આપણે હાલ થિયરી પર છે તો આપણે ટેક્સ્ટબુકની અંદર જોઈ અને કવર કરી લેવો મિત્રો. 11.9 ક્યુમિનમાંથી ફિનોલ બનાવવાની પ્રક્રિયાનું સમીકરણ આવડી જશે. ટેક્સ્ટબુકમાંથી જોવાનું, આ પણ ટેક્સ્ટબુકમાંથી જોવાનું. ક્લોરોબેન્ઝીનની ફિનોલ ડાઉ પદ્ધતિ ટેક્સ્ટબુકમાંથી જોવાનું. ઇથેનોલ મેળવવા ઇથિનની જલીયકરણની ક્રિયાવિધિ જોવાની જરૂર નથી. તમને બેન્ઝીન આપ્યું છે, એક સાંદ્ર H2SO4 આપ્યું છે અને NaOH આપ્યું છે. આ પ્રક્રિયાના ઉપયોગ દ્વારા ફિનોલ બનાવવાનું સમીકરણ લખો. ભાઈ આ મારે તમને સમજાવવું જોઈએ. કયો સવાલ હતો દોસ્તો? 12, 11, 12. બેન્ઝીનનું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને અને આ બેન્ઝીન જ છે. ત્યારબાદ તેનું આપણે જલ વિભાજન કરીએ છીએ NaOH દ્વારા, તો NaHSO3 રિમૂવ થઈ જાય તો આ સીધો OH NaOH જ બેન્ઝીન સાથે જોડાઈ જાય અને આપણને ફિનોલ બનાવે છે. આ પ્રક્રિયાનું સમીકરણ પૂછ્યું છે એટલે આપણે લખી દીધું દોસ્તો. આમ તમારા આ થિયરીની વાત પૂરી થઈ જાય. 11.3 જુઓ, 13 જુઓ. નીચે દર્શાવેલા સંશ્લેષણ કેવી રીતે કરશો? એક યોગ્ય આલ્કીનમાંથી 1-ફિનાઇલ ઇથેનોલ મેળવવો છે. વન ફિનાઇલ ઇથેનોલ કેવો હશે દોસ્તો? પહેલા ઉપર જ OH અને પહેલા ઉપર જ બેન્ઝીન. તો 1-ફિનાઇલ ઇથેનોલ જો આપણે બનાવવો હોય તો તમારો આલ્કીન કેવો હોય? તો સાહેબ બેન્ઝીન વાળો તો હોય જ. બીજું આલ્કીન કીધો એટલે અહીંયા ડબલ બોન્ડ હોય તો જ મેળ પડે અને આલ્કોહોલ એડ થાય. હા કે ના?
તો આ જ ઘટક આ જ સંયોજનની અંદર જ્યારે આપણે પાણી ઉમેરીએ છીએ ત્યારે આપણને આ મળે છે. આનું નામ દોસ્તો સ્ટાયરીન છે અને આપણો આ જવાબ થઈ ગયો. બાળકો સમજ પડી? SN2 ક્રિયાવિધિ દ્વારા આલ્કાઇલ હેલાઇડના ઉપયોગથી સાયક્લોહેક્સાઇલ મિથેનોલ દોસ્તો SN2 કરવી છે આલ્કાઇલ હેલાઇડની મદદથી સાયક્લોહેક્સાઇલ મિથેનોલ આવું બનાવવું છે. તો સીધી સી વાત છે દોસ્તો, આ તો 1 ડિગ્રી હોય તો તમારી પાસે પણ એ જ ઓપ્શન છે કે 1 ડિગ્રી હેલાઇડની આપણે OH માઇનસની હાજરીમાં SN2 ક્રિયાવિધિ કરાવતા સીધો આપણો કોણ મળી જાય છે? Cl દૂર થાય અને OH આવી જાય છે. ચાલો નંબર 3. એક યોગ્ય આલ્કાઇલ હેલાઇડના ઉપયોગથી 1-પેન્ટેનોલ 1-પેન્ટેનોલ તો હેલાઇડ કોણ હોય? Cl ની જગ્યાએ તમારે OH લાવવો છે તો આ જ હોવું જોઈએ તમારો 1-ક્લોરોપેન્ટેન. સમજ પડે છે દોસ્તો? કેવી રીતે આવે સાહેબ? તમે NaOH લઈ લો અથવા તો સોડિયમ લઈ અને પાણી લ્યો તો પણ તમે આનું વિસ્થાપન કરી આલ્કોહોલ મેળવી શકો છો. પણ એવું બહુ ઓછું થાય એટલે સોડિયમ સાથેની પ્રક્રિયા થાય અને સોડિયમ સાથે પ્રક્રિયા થઈ અરે SN2 જ થાય આમાં પણ આપેલી ઉપર કરી તેમ જ. ચાલો ઓકે છે. હવે 11.14 ફિનોલનો એસિડિક સ્વભાવ દર્શાવતી બે પ્રક્રિયાઓ લખો. ખાલી હું બતાવી દઉં છું તમને અહીંયા. ફિનોલ એસિડિક છે એની સોડિયમ સાથે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ ONA વત્તા H2O ONA વત્તા H2O. અચ્છા, આ ઉપરવાળામાં H2 નો મળે, H2O મળે. આમાં H2 એકલું મળે જ્યારે નીચેનામાં H2O મળે. કેમ એવું થયું? કેમ કે સાહેબ NaOH જ પોતે હતો ને એવો. આનો આ બંધ તૂટી આ પ્લસ માઇનસ બને, આનું માઇનસ પ્લસ બને. એટલે બંનેમાં સોડિયમ ફિનોક્સાઇડ મળે છે એટલે નક્કી થાય કે એ બંને એટલે કે ફિનોલ એ તમારો એસિડિક છે કારણ કે બે જ સાથે પ્રક્રિયા કરી. 11.15 ઓર્થો નાઇટ્રોફિનોલ શા માટે ઓર્થો મિથોક્સી કરતાં વધુ એસિડિક છે? ભાઈ એ જે કહેવા માંગે છે આ ઓર્થો નાઇટ્રોફિનોલ અને કોણ છે? ઓર્થો મિથોક્સીફિનોલ હે ને? તો આ બેમાં આ કેમ વધારે એ છે? કારણ કે ડેશ NO2 સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે અને OCH3 સમૂહ કેવો છે? ઇલેક્ટ્રોન દાતા છે. આથી એનું એસિડિક પ્રબળતા વધે છે. ધ્યાન રાખજો દોસ્તો. સમજાવો કે બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલ OH સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કેવી રીતે કરે? તો એના માટે તમારે ફિનોલનું સંસ્પંદન ભણવાનું બુકમાંથી શોધીને પ્રયત્ન કરી લેવાનો. 17મું આવ્યું. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓના સમીકરણ લખો. પ્રોપેન 1-ઓલ એનું KMNO4 થી પ્રક્રિયા થાય તો શું મળે દોસ્તો આપણને? ઉભા રહેજો.
ચલો હવે આપણે એને ચર્ચા કરીએ છીએ. આપણો એ સવાલનો નંબર કયો છે મિત્રો? ઓકે, ચલો હવે આપણો એ સવાલનો નંબર છે 11.17. એમાં આવે છે નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટે સમીકરણો. એમાં પહેલું પ્રોપેન 1 ઓલ છે, એનું આપણે KMnO4 થી પ્રક્રિયા કરાવીએ તો હંમેશા યાદ રાખજો CH3CH2 COOH આપણને મળે કાર્બોક્સિલિક એસિડ. નંબર 2 CH2 માં રહેલા બ્રોમિનની ફિનોલ સાથે પ્રક્રિયા, તો આપણે આ લખ્યો ફિનોલ અને CH2 માં Br2, તો યાદ આવ્યું ઓર્થો બ્રોમોફિનોલ અને પેરાબ્રોમોફિનોલ મળે. ચાલો નંબર 3 મંદ HNO3 ની ફિનોલ સાથે પ્રક્રિયા, NO2. ચલો ત્યારબાદ ખબર પડે છે દોસ્તો આપણને આ બધી જ પ્રકારની પ્રક્રિયા તમે ગઈકાલે પણ જોઈ છે ફિનોલની જલીય NaOH સાથે. તો દોસ્તો જુઓ ફિનોલની જલીય NaOH ક્લોરોફોર્મ સાથે CHCl3 અને કોણ આવે NaOH. તો દોસ્તો આપણે ભૂલી ગયા હોય તો એ NaOH ONA બનાવે અને ક્લોરોફોર્મ બેન્ઝીન પર આવી રીતે ઓર્થો પર CHCl2 બનાવે છે. એ અસ્થાયી છે બેન્ઝાલ ક્લોરાઇડ અને એનું આપણે પાછું પ્રક્રિયા કરીએ એટલે અહીંયા OH અને CHO સેલિસાલ્ડીહાઇડ. બહુ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, યાદ રાખજો. ચલો એ રીતે પૂરી થઈ. ત્યારબાદ તમારો 11.8 આવે 18 કોલ-2 પ્રક્રિયા. તો કોલ-2 માં શું મળે? ફિનોલમાંથી સેલિસિલિક એસિડ, રિમર ફિનોલમાંથી સેલિસાલ્ડીહાઇડ, વિલિયમ હેલો આલ્કેનમાંથી ઇથર. આ બંને સેમ થશે. ઇથેનોલના એસિડિક નિર્જલીકરણથી ઇથિન મેળવવાની ક્રિયાવિધિ આવડે તો જોજો, નહીં તો ચાલશે. આ પરિવર્તનો તમારે સેલ્ફ કરવાના છે. હું ઈચ્છું છું કે તમે જાતે કરો મિત્રો. 11.22મો સવાલ. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓમાં વપરાતા પ્રક્રિયકના નામ જ લખવાના છે ખાલી. પ્રાથમિક આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ ઉપર તો બનાવ્યું, તો ત્યાં વપરાય છે KMnO4. પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં ઓક્સિડેશન PCC or Cu 573. ફિનોલમાંથી 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ Br2 જડ. બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી બેન્ઝોઇક એસિડ KMnO4 1 ડિગ્રીમાંથી COOH. પ્રોપેનોલમાંથી પ્રોપીન નિર્જલીકરણ કરવું છે ને, સાંદ્ર H2SO4. બ્યુટેન 2 ઓનમાંથી બ્યુટેન 2 ઓલ 2 ડિગ્રી એટલે બ્યુટેનમાંથી મળે છે. તો દોસ્તો આપણે કયું ઉદ્દીપક વાપરતા હતા? હું માનું છું ત્યાર સુધી LiLH4 વાપરતા હતા.
NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ વાપરી શકાય છે. બાળકો સમજ પડી ગઈ આપણને આ બધી? બાળકો સમજ પડી ગઈ? વેરી ગુડ. ચલો હવે આગળ વધીએ આપણે. છેલ્લો સવાલ છે મિથોક્સી મિથેનની સરખામણીમાં ઇથેનોલનું ઉત્કલન બિંદુ ઊંચું. ઉત્કલન બિંદુ એ ઇથેનોલનું વધારે છે અને ઇથરનું ઓછું છે. આથી એનું કારણ છે હાઇડ્રોજન બંધ, પ્રબળ H બંધ. બધામાં જો ઉત્કલન બિંદુ વધી જાય તો હાઇડ્રોજન બંધ. મિત્રો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકશો. ઓકે, પહેલા એનો બી સ્ક્રીનશોટ લીધેલો છે આપણે. ન લીધો હોય તો લઈ લેશો દોસ્તો. એટલે જરૂર મુજબ તમે એને તમારી રીતે પણ સમજી વિચારી શકો. આ દરેક બંધારણનું નામ આનું અહીંયા છે, આનું અહીંયા છે, હે ને? આનું અહીંયા છે, આનું અહીંયા છે અને આનું અહીંયા છે. ક્યાંનું અહીંયા છે? યસ, આ આનું છે, આ આનું છે અહીંયા. તો દોસ્તો સમજ પડે છે? અને પેલાનું તો આવી ગયું છે. ચલો ઓકે, ડનાડન. હવે આપણે એના પછીના પાના ઉપર જઈએ. આવો સવાલ છે. નીચે દર્શાવેલા ઇથર સંયોજનોના IUPAC નામ આપો. સેલ્ફ ટ્રાય ડિયર સ્ટુડન્ટ, કેમ કે જો આવડી જશે તો ઘણું બધું કામ થઈ જશે. ઓકે બેટા, ચલો આપણે આજે નીચે દર્શાવેલા ઇથર સંયોજનોની વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવટ માટેના પ્રક્રિયકોના નામ અને સમીકરણ લખો. આ જે છે ને એ બહુ સરસ છે કે આ એમ કે છે ઇથર બનાવેલું છે રેડીમેડ, તો આમાં કયો પ્રક્રિયક વપરાય? બહુ અગત્યનો લોજિક જબરજસ્ત વાપરવો પડે. તો આપણે જઈએ છીએ દોસ્તો, ચાલો 11.24. કયો હતો પહેલો? 1 પ્રોપોક્સી પ્રોપેન. પ્રોપોક્સી પ્રોપેન. તો આ જ થઈ જાય છે તમારે 1 પ્રોપોક્સી પ્રોપેન આપણને મળે છે. ક્લિયર? હવે એ મેળવવા માટે આપણે ખબર છે વિલિયમસન સંશ્લેષણ એક વાપરવાનો છે RX અને બીજો વાપરવાનો છે R-ONA. તો આ બનાવવા માટે તમે RX કયું વાપરો? તો આ પહેલી કન્ડિશનમાં તમારે લખવું પડે CH3 CH2 CH2I વત્તા CH3 CH2 CH2 ONA. તો તમને આ નિપજ મળે, કારણ કે આનો I અને આનો NaI તરીકે દૂર થાય છે. ચલો બાળકો સમજ પડી ગઈ? બીજો જોઈએ, ઇથોક્સી બેન્ઝીન. એ કેવો હોય? બેન્ઝીન છે અને ઇથોક્સી C2H5. તો તમારો આમાં હંમેશા આમાં C2H5I વત્તા બેન્ઝીન રિંગ ઉપર ONA, કારણ કે આ બંધ જ તૂટે છે તમારું. આમાં હંમેશા તમારો 1 ડિગ્રી પ્રક્રિયા મોટા ભાગે કરે છે. જો 3 ડિગ્રી આયોડાઇડ આવે તો તમને શું મળી જાય? આલ્કીન મળી જાય. એટલે આ જવાબ થયો. એવું કદાચ આવે તો આપણે જોઈએ. 2-મિથોક્સી 2-મિથાઇલ પ્રોપેન. પ્રોપેન 2-મિથોક્સી
2 મિથાઇલ પ્રોપેન એટલે આવું બંધારણ આપણે બનાવવું છે. તો શું કરીશું? દોસ્તો એના માટે તમારી પાસે આ ઇથર વાળું જે ગ્રુપ હોય ને એનો જ બધો તોડવાનો. CH3 I વત્તા CH3C CH3CH3ONA એક આ ઓપ્શન છે. અથવા પેલા તમારો બંધ તોડો CH3I વાળો, તો એમાં CH3ONA વત્તા I. તો આ બંનેમાંથી સાચું કયું દોસ્તો? સ્મોલ a કે સ્મોલ બી? એ તમે મને કહેશો. બે ઓપ્શન આવ્યા અહીંયા. કારણ કે તૃતીયક બ્યુટાઇલ જ્યારે આવે છે ત્યારે તમારો આયોડો વાળો જો સંયોજન મળે તો તમને આ સોડિયમ મિથોક્સાઇડની હાજરીમાં આમાંથી નીપજ આવી મળે. એટલે આ બી માંથી નીપજ આ મળે છે અને એ માંથી આ મળે તો એ વાળો સાચો. ચાલો નંબર 4 1-મિથોક્સી ઇથેન. CH3I CH3CH2ONA. ચાલો ખબર પડી જાય છે દોસ્તો. બાળકો સમજ પડી ગઈ? સરળતાથી પ્રક્રિયા કોણ આપે છે તે આ તમને પૂછ્યું નથી, પણ આપણે ખાલી સમજ્યા આની વાત. ઓકે બાળકો, સમજાઈ ગયું હોય તો ઓકે લખો. તમારી પાસે નીપજ હોય અને પ્રક્રિયકો મેચ કરવાના થતા હોય તો આટલું વિચારવું પડે. છતાં પણ ન સમજાય તો ફરી એકવાર વિડીયો પણ તમે જોઈ શકશો. કેટલાક પ્રકારના ઇથર સંયોજનોની વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવટ સાથે માટેની મર્યાદાઓ આ છે. એ તો જોઈ લેજો ટેક્સ્ટબુક. પ્રોપેન 1-ઓલ માંથી 1-પ્રોપોક્સી પ્રોપેનનું સંશ્લેષણ. જોજો ભૈયા, ક્રિયાવિધિ નથી કરતા આપણે. પ્રોપેન 1-ઓલ એમાંથી પ્રોપેક્સી પ્રોપેન બનાવવું છે ને, તો એની સૌથી પહેલા સોડિયમ હાથે રિએક્શન ONA, અને પ્રોપોક્સી પ્રોપેન બનાવવું છે CH3CH2CH2I. તો CH3CH2CH2O CH2CH2CH3. ઓકે, તો આ રીતે તમને મળશે. એ પ્રક્રિયા તમારે આ એ રીતે તમારે નોંધી લેવાની. બાળકો સમજ પડી? આ બહુ અગત્યનું છે. એને તમારે ટેક્સ્ટબુકમાં જોવાનું કે ભાઈ 1 ડિગ્રી હોય તો ઇથર બની જાય છે, પણ 2 ડિગ્રી કે 3 ડિગ્રી તમારો આલ્કોહોલ હોય તો ઇથર બનાવી શકતો નથી. એનું કારણ એ તમને એક જ લીટીમાં ત્યાં આપ્યું છે, એ ધ્યાનથી જોશો. 28મો સવાલ. હાઇડ્રોજન આયોડાઇડની નીચે દર્શાવેલા સંયોજનો સાથેની પ્રક્રિયાના સમીકરણ લખો. ભાઈ પાછું આવ્યું, એને અહીંયા જ આપણે બતાવી દઈએ, હે ને. 28 પહેલું કોણ છે મિત્રો? 1-પ્રોપોક્સી પ્રોપેનની HI હાથે રિએક્શન CH3CH2CH2O CH2CH2CH3 એની HI સાથે પ્રક્રિયા. તો આ માઇનસ અને આ પ્લસ, આ પ્લસ અને આ માઇનસ, તો CH3CH2CH2I CH3CH2CH2OH. તમારે સમમિતીય ઇથર હોય તો આ પ્રોબ્લેમ જ નથી. પણ જો કોઈ અસમમિતીય ઇથર આવે, મિથોક્સી બેન્ઝીન, એને આમ લખાય બેન્ઝીન રિંગ ઉપર OCH3 વત્તા HI.
તો આગળ પણ આપણે તોડતા હતા. આનો આ બંધ તૂટે પ્લસ માઇનસ, કારણ કે આમાં આંશિક દ્વિબંધ હોય બેન્ઝીન સાથે. આથી તમારો આ OC વાળો બંધ જ તૂટે. OH એટલે ફિનોલ બને અને CH3I બને. અને ત્રીજું છે કે બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર, તો એનું પણ નામ તો આ જ થાય. શું છે? ઓકે દોસ્તો, બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર આ પ્રકારનું સંયોજન છે મિત્રો. હવે એમાંથી તમારો કયો બંધ સરળતાથી તૂટે? બેન્ઝાઇલ વડાયો એટલે બેન્ઝીન ઉપર CH2. જો ફિનાઇલ હોત તો ડાયરેક્ટલી O બેન્ઝીન સાથે જોડાઈ જત. તો જનરલી ઓછા કાર્બન વાળાનો જ આપણે તોડવા માંગીએ છીએ દર વખતે, અને એના કારણે બેન્ઝીન રિંગ ઉપર CH2OH વત્તા CH3CH2I બનશે. બાળકો સ્ક્રીનશોટ લઈ લેવો કે જેથી તમને અહીં પ્રોબ્લેમ ના આવે. સ્ક્રીનશોટ લઈ લેશો દોસ્તો. ઓકે, ચાલો આગળ વધીએ. હવે એમાં 29 એરાઇલ આલ્કાઇલ ઇથર સંયોજનોની નીચેના સત્યો સમજાવો. આલ્કાઇલ સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રત્યે સક્રિય બનાવે છે. હા, આ જે છે તે આપણે આનું સંસ્પંદન બતાવવાનું. અને અહીંયા કહ્યું છે કે આલ્કાઇલ એરાઇલ ઇથર સંયોજનો આલ્કોહોલ સમૂહ આમાં આવે જ નહીં પહેલા તો, એટલે આ વાક્ય ખોટું થાય. અને કે નહીં? હા, આલ્કોક્સી વર્ડ હોત અહીંયા આલ્કોહોલની જગ્યાએ તો આપણે કહેતા કે હા, એ બેન્ઝીનને સક્રિય બનાવે છે, એ સાચી વાત છે. અને તે બેન્ઝીન વલયમાં નવા દાખલ થનાર વિસ્થાપનને અર્થો અને પેરા ઉપર લઈ જાય છે, એ પણ સાચું છે. ખબર પડી દોસ્તો? આ જે છે એનો ઓપ્શન, આનું સોલ્યુશન આ રીતે તમારે આપવાનું. મિથોક્સી મિથેનની HI સાથેની ક્રિયાવિધિ તો આપણે લખવી નથી, પણ સીધી HI સાથે રિએક્શન કરો તો CH3I CH3OH. ચાલો ઓકે દોસ્તો, કરી શકશો મારા ખ્યાલ પ્રમાણે. ત્યારબાદ ફિડલક્રાફ્ટ આલ્કાઇલ કાલે કરી પ્રક્રિયા તે ટેક્સ્ટ બુકમાંથી પરફેક્ટ કરી લેવાની. એનિસોલનું એસિડિક માધ્યમમાં બ્રોમિનેશન પણ કાલે કર્યું, નાઇટ્રેશન પણ કર્યું, ને એસાઇલેશન પણ કર્યું. આ ગઈકાલે જે પ્રક્રિયાઓ કરી છે મારા ખ્યાલ પ્રમાણે એ બધી જ કાઢી નાખેલી પ્રક્રિયાઓ છે. મિત્રો સમજ પડી? આગળ વધીએ. યોગ્ય આલ્કિન સંયોજનોમાંથી તમે નીચે દર્શાવેલા આલ્કોહોલ સંયોજનોનું સંશ્લેષણ કેવી રીતે કરશો તે જણાવો. ભાઈ આમાં આને બનાવવું હોય મારે તો કયો આલ્કિન જોઈએ એમ પૂછે છે, તો અહીંયા જ લખું ને. તો ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન હાથે જો મને એ મળતો હોય ડબલ બોન્ડ, તો અહીંયા તો મારો CH3 હતો, પણ ડબલ બોન્ડ અહીંયા રાખીએ આપણે, તો એટલે એ પાણી હાથે પ્રક્રિયા થઈ આપણને આ મળે છે. ચલો આ બનાવવું હોય આપણે તો એમાંથી બને, ઉલટું પૂછે છે. તો આ હોય તો ડબલ બોન્ડ તમારો આ બાજુ કાં તો પેલી બાજુ રાખો તો પણ તમારે ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાયેલો જોવા મળે છે. ચલો આ હોય તો મહદ અંશે તમારે અહીંયા ડબલ બોન્ડ હોય તો જ એ તમને આ પ્રાપ્ત થાય. અને આમાં સાયક્લોહેક્ઝીન તો છે જ, પણ એ ડેશ આમ પણ જોવા મળે
છે. તો આ પ્રકારના આલ્કિન સંયોજનોનું જલીયકરણ કરીશું આપણે, તો આપણને આપણી નિપજ આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. દોસ્તો સમજ પડે છે? 11.33 એ થોડો સવાલ સમજણપૂર્વક વાળો છે કે જ્યારે HBr આની સાથે જોડાય છે ને, જુઓ દોસ્તો, આમ તો તમને એમ લાગે કે સાહેબ આને અહીંયા જ જોડવું જોઈએ, ક્યાં Br અહીંયા આવે ને CH3 અહીંયા આવે, યસ ઓર નોટ? પરંતુ દોસ્તો જ્યારે એ થાય છે ત્યારે એ તૃતીયક કાર્બન આ છે ને, તો તમારો આવનાર Br એ તૃતીયક કાર્બન સાથે જોડાય છે. એની ક્રિયાવિધિ એ આપણા પુસ્તકમાં તો નથી, પણ આપણે ફ્યુચરમાં સમય કાઢી અને જોઈશું. તમારે ડાયરેક્ટલી આ પૂછાવાની નથી, પણ આવું પૂછાશે, સાંભળજો, કે જો હું આની HBr સાથે રિએક્શન કરું તો એ શું મળે? આ ક્વેશ્ચન આવશે જ. એટલે એના બેઝ ઉપર તમારે એટલું ધ્યાન રાખવાનું, Br અહીંયા આવવો જોઈએ, પણ અહીંયા આવે એટલે આ 2 ડિગ્રી કાર્બન પર આવે ને આ 3 ડિગ્રી કાર્બન, તો 3 ડિગ્રી કાર્બોકેટાયનની સ્થિરતા વધારે હોવાથી Br ત્યાં જાય છે. સમજ પડી? અને એના કારણે આપણને આ નિપજ વધારે મળશે. ચલો ક્લિયર દોસ્તો? સમજ પડી જાય છે? બાળકો સ્ક્રીનશોટ લઈ લેશો તો ધ્યાન ઉપર લઈશું મિત્રો. થેન્ક યુ દોસ્તો.